હલો ખેડૂત મિત્રો, તમારું ગુજરાત ટ્રેક્ટર લાઈવ યુટ્યુબ ચેનલની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે મહિન્દ્રાનું 275 ડીઆઈ ટીયુ પીપીનું રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ, જે હમણાં જ નવું મોડલ લોન્ચ થયું, જે મહિન્દ્રા 275 ટીયુ પીપી 24નું છે, 2024નું। એની પીટીઓ એચપી એ 35.5 અને એસએફસી છે જે 180ની એસએફસી આપવામાં આવે છે, જે ડીઝલ કન્ઝ્યુમ કરે છે 100 એસએફસી। આજે આપણે મહિન્દ્રા 275નો રિવ્યૂ કરવાના છીએ, જે મહિન્દ્રા કંપનીએ નવા એન્જિન તદ્દન નવી લુક સાથે લોન્ચ કર્યું છે, જે સ્વરાજ ટ્રેક્ટર તેમજ 241 જેવા મોડલોને ટક્કર આપશે। આગળથી લુક આખો તદ્દન નવો, જે યુઓ સિરીઝમાં આવતો હતો તે રીતના જ હવે પાછળનું ગિયરબોક્સ છે તે ભૂમિપુત્ર જેવું, અને આગળનો જે લુક છે તે યુઓનો જેવો છે। આગળના 600/16ના ટાયર છે, પાછળ 13/6/28ના ટાયર આવે છે, જે 13/6/28ના સિયાટના છે ટાયર। સાઈડમાં બેટરી બોક્સ આવે છે, એકદમ ફ્લેટ પ્લેટફોર્મ કરી દેવામાં આવે છે, અને આમાં ગિયરબોક્સ પીસીએમ ગિયરબોક્સ આવે છે, જે વચ્ચે જ ગિયર હોય છે। આ સાઈડની ઇન્ડિકેટર મરઘાટ જે સરપંચ ટ્રેક્ટરમાં આવતા હતા તે રીતના મરઘાટ આપવામાં આવે છે। આગળથી મજબૂત લુક અને કંપની ફિટેડ બમ્પર આવે છે 80 કિલોનું। આ હેડલાઇટ, આમાં હેલોજન બલ્બ આવે છે, આ લોગો, આ ગ્રીલ, જે સેમ ટુ સેમ યુઓ જેવું લાગે છે આગળથી જોવામાં ટ્રેક્ટર। મહિન્દ્રા ડીઆઈ ટીયુ જે પીપી છે, પાવર પ્લસ એમજી આ નવું એન્જિન છે, જે 3 સિલિન્ડરની અંદર આવે છે। 6 વર્ષની વોરંટી સાથે આ ટ્રેક્ટર આવે છે। આનું એન્જિન છે જે 2760 સીસીનું એન્જિન છે, 3 સિલિન્ડરની અંદર આવતું આ એન્જિન છે, જે 39 એચપીમાં આવે છે આ ટ્રેક્ટર, જે ખૂબ જ સારું એવું એવરેજ નીકાળે છે, અને ટોર્ક પણ ખૂબ જ સારો છે। 180 ન્યૂટન મીટર ટોર્ક ધરાવે છે, 180 ન્યૂટન મીટરનો ટોર્ક છે। પાછળથી પણ એકદમ ભૂમિપુત્ર સિરીઝનું જેવું જ પાછળથી એ છે, બુલ એન્ડ પિનિયનવાળું સાદું છે, જે ટ્રાન્સમિશન આપવામાં આવે છે આ રીતે। પાછળની લાઇટ, આ ઇન્ડિકેટર આપવામાં આવે છે, આ ટોપલિંગ ભરાવવાનું અહીંયા છે, ટ્રોલી માટેનું આપવામાં આવ્યું છે, કપલર કંપની ફિટિંગ આપવામાં આવ્યો છે। આમાં 35.5ની પીટીઓ એચપી ધરાવે છે, જે પીટીઓ એચપી બહુ વધી ગઈ છે, જે યુઓ સિરીઝમાં આથી પણ વધારે છે આ ટ્રેક્ટરની અંદર। આ રિફ્લેક્ટર આપવામાં આવ્યું છે, અહીંયા વોટર હોલ્ડર આપવામાં આવ્યું છે, અહીંયા ચાર્જિંગ પાછળ ટ્રોલી માટેનું કવરિંગ, આ સીટ આપવામાં આવેલી છે। પાછળનો લુક પણ ખૂબ જ સારો લાગે છે, સેમ ટુ સેમ સરપંચ જેવું લુક છે પાછળનું એસપી આવતું જે મહિન્દ્રાનું તે રીતનું છે। એ ડીઆઈ 275 ફૂટ ટેપ આપવામાં આવ્યું છે। આ ટૂલ બોક્સ જે ફાઇબરનું છે, પાવર સ્ટીરિંગ પણ ખૂબ જ સરસ છે, ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપવામાં આવેલું છે। અહીંયાથી આપણે ઉપર ચડી શકીએ છીએ, અને જોઈએ તો ઉપરથી લુક ખૂબ જ સુંદર એવું લાગતો હોય છે। અને આ ફૂલ્લી ડિજિટલ મીટર આપવામાં આવેલું છે। આ સ્ટીરિંગ છે, આ હેન્ડ એક્સિલેટર આપવામાં આવેલું છે, આ એક્સિલેટર, બ્રેક, ક્લચ એ સિંગલ ક્લચમાં છે। આ પીટીઓ લીવર છે, જે એમાં રિવર્સ અને ફોરવર્ડનું હોય છે, 8 ફોરવર્ડ 2 રિવર્સ ગિયર આપવામાં આવેલા છે, જે સેન્ટરમાં જ ગિયર છે, જે પીસીએમ ગિયર બોક્સ આવે છે, પાર્શિયલી કોન્સ્ટન્ટ મેટ। આ હાઈલોનો ગિયર આપવામાં આવેલો છે, જે હજુ તેમને તેમ જ છે। અહીંયા આપણે એ ફોનનું અને તમામ ઇન્ડિકેટર છે। અહીંયા હાઇડ્રોલિકના લીવર, પીસીડીસી લીવર આપવામાં આવેલા છે, જે જૂનામાં આવતા હતા તે રીતના જ છે। લિફ્ટ કેપેસિટી 1500 કેજી કરવામાં આવેલી છે। સાયલેન્સર ઉપર જાળી મારવામાં આવેલી છે। ખૂબ જ સુંદર એવું લુક લાગતો હોય છે, જે આમાં રિવર્સ અને ફોરવર્ડનો પણ ઓપ્શન છે, તે ખૂબ જ સારી વાત છે। આ રોટોવેટરમાં પણ ખૂબ જ સારી રીતે ચાલતું હોય છે। અહીંથી આપણે લોક ખોલી શકીએ છીએ। આ ડ્રાઈવ એર ફિલ્ટર આપવામાં આવેલું છે। એમજી નવું જ આખું એન્જિન આવ્યું છે, અને આગળ કુલન્ટ આપવામાં આવેલું છે, ટાંકી, મોટું એવું રેડિએટર આપવામાં આવ્યું છે। જીપ એન્જિન છે, જે ખૂબ જ મોટું એન્જિન છે, 39 એચપીમાં 3 સિલિન્ડરનો બોસનો પંપ આપવામાં આવેલો છે। એમજી ટેકનોલોજી એની અંદર કુલન્ટનું જે દરેક સિલિન્ડરની અંદર એક સાથે જ ટ્રેક્ટર સ્ટાર્ટ થતા જાય છે, કુલન્ટ પંપ આપવામાં આવેલો છે, ડબલ ટેન્ડમ પંપ છે। તે હાઇડ્રોલિકનું ખૂબ જ મોટું, પાવર સ્ટીરિંગનું બંનેનું ખૂબ જ મોટું ફિલ્ટર આપવામાં આવ્યું છે। સાઈડમાં બેટરી બોક્સ આપી દેવામાં આવેલું છે। આગળ અલ્ટરનેટર અને રેડિએટરનો ફેન પણ મોટો છે, આગળ જાળી દેવામાં આવે છે રેડિએટર આગળ।
આ હતું મહિન્દ્રા ડીઆઈ ને પીપી કરીને નવું મોડલ લોન્ચ કર્યું છે, જે 39 એચપીના તમામ ટ્રેક્ટરોને ટક્કર આપશે અને આ ટોર્ક પાવર પણ વધારી દેવામાં આવ્યો છે. 45 એચપી જેટલો ટોર્ક પાવર આપવામાં આવેલ છે. મિત્રો, આ હતું આપણું મહિન્દ્રા ડીઆઈ ટીયુ પીપી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.